આવતીકાલે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને 1 મહિનો પૂર્ણ થઈ જશે ત્યારે આવતીકાલે રાજકોટ કોંગ્રેસ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું ત્યારે તેને અનેક વેપારી સંગઠનોએ સમર્થન આપ્યું છે। રાજકોટ દાણાપીઠ વેપારી એસોસિએશનના 300 કરતાં વધારે વેપારીઓએ બંધને ટેકો આપ્યો છે તો ચાંદીનું કામ કરનારા અને તેની સાથે જોડાયેલા સિલ્વર મેન્યુફેક્ચર એસોસિએશન દ્વારા પણ આ બંધને ટેકો આપવામાં આવ્યો છે। બંધને લઈને અનેક સ્કૂલો દ્વારા આવતીકાલે રજા પણ જાહેર કરવામાં આવી। સ્કૂલ દ્વારા વાલીઓને મેસેજ કરવામાં આવ્યા છે અને આવતીકાલે રજા પાળવામાં આવશે। તો 27 લોકોના આ ગેમ ઝોન અગ્નિકાંડમાં મૃત્યુ થયા હતા અને હજુ સુધી તેમના પરિવારો રાહ જોઈને બેઠા છે ન્યાયની। ત્યારે પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે કેન્ડલ માર્ચનું પણ આયોજન કરવામાં આવ્યું। તો રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં પીડિત પરિવારોએ લોકોને અપીલ કરી। આવતીકાલે સ્વયં રાજકોટ બંધમાં જોડાવવાની પરિવારોએ અપીલ કરી છે। 25 તારીખે અગ્નિકાંડની પ્રથમ માસિક પુણ્યતિથિ છે। મૃતક આશા કાથડની બહેન સંતોષ કાથડે રાજકોટવાસીઓને બંધમાં જોડાવવાની અપીલ કરી। જોકે આવતીકાલે કોંગ્રેસે પણ રાજકોટ બંધનું એલાન જાહેર કર્યું છે। મારી રાજકોટ પબ્લિકથી નમ્ર વિનંતી છે કે કાલે 25 તારીખે આખો રાજકોટ બંધ રાખી એક દિવસ ને અમને સપોર્ટ કરે, અમને અમારા લોકો જે અમે ગુમાવીએ એના માટે અમને ન્યાય મળે અને એની શ્રદ્ધાંજલિ લઈને આત્માને શાંતિ મળે એ માટે હું અપીલ કરું છું।